વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજથી આપણે પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો તેને 4.2 ના દાખલાઓથી જ શરૂ કરીએ. આજના પહેલા દાખલાની રકમ છે x નો વર્ગ ઓછા 3x ઓછા 10 બરાબર 0. આપણે આ દાખલો અવયવીકરણની રીતથી સોલ્વ કરવાનો છે અને આ દાખલો માર્ચ 2024માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. હવે આપણે કરવાનું શું છે, ઓછા 10 ના એવા અવયવ પાડવાના છે કે જેનો સરવાળો ઓછા 3 થાય. તો એવા અવયવ કયા પડે? 5 દુ 10, ઓછા 5 વત્તા 2 થાશે ઓછા 10 અને ઓછા વત્તા થાશે બાદબાકી. ઓછા 5 માંથી પ્લસ 2 જાશે તો કેટલા રહેશે? ઓછા 3. માટે આપણા અવયવ પડશે x નો વર્ગ ઓછા 5x વત્તા 2x ઓછા 10 બરાબર 0. હવે આપણે બે ગ્રુપ અલગ કરી નાખવાના. આ પેલું ગ્રુપ x નો વર્ગ ઓછા 5 અને આ બીજું ગ્રુપ 2x ઓછા 10 વત્તા 2x ઓછા 10 નિશાની સહિત રાખવાનું. હવે આપણે આગળ વધીએ. પેલા ગ્રુપમાંથી x કોમન નીકળે છે તો x ને કોમન કાઢીએ અને કાઉન્સમાં રહેશે x ઓછા 5. બીજા ગ્રુપમાંથી શું કોમન નીકળે છે? 2 કોમન નીકળે છે, કારણ કે x 10 પાસે નથી અને 2 ના પાડામાં 10 આવે છે. માટે ઉમાં 2 કોમન નીકળશે અને કાઉન્સમાં રહેશે x ઓછા 5. માટે આપણું આગળનું પદ થશે x કાઉન્સમાં x ઓછા 5 વત્તા 2 કાઉન્સમાં x ઓછા 5 બરાબર 0. હવે આમાં શું કરવાનું? આપણું પેલું પદ થશે આ અને બીજું પદ થશે x વત્તા 2. માટે આપણું આગળનું પદ થશે x ઓછા 5 અને બીજું પદ આપણું x વત્તા 2 બરાબર 0 એમનો એમ. હવે આપણું આગળનું પદ થશે x ઓછા 5 બરાબર 0 અને x વત્તા 2 બરાબર 0. હવે ઓછા 5 ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો તે પ્લસમાં આવી જશે. 0 વત્તા 5 કરીએ તો મળે 5. હવે x વત્તા 2 માં વત્તા 2 ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો તે ઓછા થઈ જશે. માટે આપણે x બરાબર મળશે 5 અને બીજો જવાબ મળશે x બરાબર ઓછા 2. આજનો પેલો દાખલો અહીં પૂરો થાય છે. આજના બીજા દાખલાની રકમ છે વર્ગમૂળમાં 2 x નો વર્ગ વત્તા 7x વત્તા 5 વર્ગમૂળમાં 2 બરાબર 0. આ દાખલો માર્ચ 2020, માર્ચ 2022, માર્ચ 2024 અને જુલાઈ 2022માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. આ સમીકરણ સાદું હોત તો શું કરત? આ જે પેલું પદ છે એટલે કે વર્ગમૂળમાં 2 છે એનું આપણે છેલ્લા પદ સાથે ગુણાકાર કરી દેત. તો અહીં પણ ઈ જ કરવાનું છે. એના માટે યાદ રાખવાનું, વર્ગમૂળમાં આવેલી સંખ્યા ગુણ્યા વર્ગમૂળમાં આવેલી સંખ્યા હોય ને તો ખાલી ટોપલી ઉડી જાય ને સંખ્યા રહી જાય. તો વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 કરીએ ને તો વર્ગમૂળમાં 2 ની ટોપલી ઉડી જાય, ખાલી 2 રહી જાય. માટે 5 ગુણ્યા 2 થઈ જશે. 5 ગુણ્યા 2 કેટલા થાય? 10 થાય. માટે આપણે વત્તા 10 ના એવા અવયવ પાડવાના છે કે જેનો સરવાળો વત્તા 7x થાય. એવા અવયવ કયા પડે? વત્તા 5x વત્તા 2x. થઈ ગયા 5 દુ 10 અને વત્તા 5 વત્તા 2 થાય પણ છે 7. તો લખવાનું વર્ગમૂળમાં 2 x નો વર્ગ વત્તા 5x વત્તા 2x વત્તા 5 વર્ગમૂળમાં 2 બરાબર 0. હવે વળી આપણે ગ્રુપ બનાવીએ. આ પેલું ગ્રુપ અને આ બીજું ગ્રુપ. પેલા ગ્રુપમાંથી શું કોમન નીકળશે? x કોમન નીકળશે, બંને કને x છે. પણ બીજા ગ્રુપમાંથી કાંઈ કોમન નીકળતું નથી, પણ આપણે કોમન કાઢ્યા વગર તો અવયવ પડી શકે એમ નથી. તો એના માટે આપણે શું, આ 2x છે એને વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એમ લખીએ તો જવાબ તો 2 જ રહે છે. એને આપણે એમ લખીએ તો આપણે કોમન નીકળી શકે એમ છે. તો આપણે એના માટે આમ કરવાનું, વર્ગમૂળમાં 2 x નો વર્ગ વત્તા 5x વત્તા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 x વત્તા 5 વર્ગમૂળમાં 2 બરાબર 0. અહીં આપણે સિમ્પલ કરવાની ટ્રાય કરી છે. આ વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 કરીએ તો મળે આપણે 2. 2 x જ છે પણ લખ્યા આપણે અલગ રીતે છે. હવે વળી આપણે ગ્રુપ બનાવીએ. આ પેલું ગ્રુપ છે અને આ બીજું ગ્રુપ છે. હવે કોમન નીકળે છે તો લખવાનું x કાઉન્સમાં વર્ગમૂળમાં 2 x વત્તા 5 કાઉન્સ પૂરો. બીજા પદમાંથી શું કોમન નીકળ્યું? વર્ગમૂળમાં 2, એ પણ કેવા પ્લસ, તો પ્લસ વર્ગમૂળમાં 2 કાઉન્સમાં વર્ગમૂળમાં 2 x વત્તા 5 કાઉન્સ પૂરો બરાબર 0. હવે આપણું પેલું પદ તો થઈ જશે આ. બીજું પદ કયું થશે? x વત્તા વર્ગમૂળમાં 2. આ આપણું બીજું પદ થશે. તો લખવાનું કાઉન્સમાં વર્ગમૂળમાં 2 x વત્તા 5 અને બીજું પદ કાઉન્સમાં x વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0 તો છે જ. હવે આપણું આગળનું પદ થશે વર્ગમૂળમાં 2 x વત્તા 5
બરાબર 0 અને બીજું પદ x વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0. હવે આપણે આ વત્તા 5 ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો તે ઓછાકારમાં આવી જાય. હજી x એકલો તો થયો નથી, તો x ને એકલો પાડીએ તો વર્ગમૂળમાં 2 ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ. એનો સંબંધ શું છે? x સાથે ગુણાકારનો છે, માટે તે ભાગાકારમાં આવી જાય. માટે આપણે x બરાબર મળે -5 ના છેદમાં વર્ગમૂળમાં 2. અને આ બીજા પદમાં શું મળે? સીધે સીધું છે કે વત્તા વર્ગમૂળમાં 2 ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો ઓછા વર્ગમૂળમાં 2 મળી જાય. કારણ કે અહીં આ બેનો સંબંધ સરવાળાનો છે, માટે તે ઉમાં બાદબાકીમાં આવી ગયો. માટે આપણો જવાબ થશે x બરાબર -5 ના છેદમાં વર્ગમૂળમાં 2 અને x બરાબર ઓછા વર્ગમૂળમાં 2. આજના બંને દાખલા અહીં પૂરા થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.